નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર 5 વિશે અભ્યાસ કરીએ છીએ। એની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર વ્યક્તિક માલિકીનો અર્થ અને એની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો। હવે ત્યારબાદ આપણે આ વિડીયોની અંદર તેના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે અભ્યાસ કરીશું। તો આજે આપણે વ્યક્તિક માલિકીના ફાયદાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો સરળ સ્થાપના વિધિ, વ્યક્તિક માલિકી રે એ સરળ સ્થાપના વિધિ છે, બરોબર। એમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી। આપણે લાક્ષણિકતાની અંદર જોયું કે સ્થાપના વિધિ રે સાવ સરળ છે, આંટીઘૂંટી વાળી નથી। તો વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે। આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી, કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેતા નથી। કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી। ઓછી મૂડીવાળો, અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે। તમે બજારની અંદર ઘણા બધા ધંધાઓ જોવો છો, બરોબર, જે એક દુકાનની અંદર પોતે ધંધો કરતો હોય અને એક જ વ્યક્તિ હોય છે, બરોબર, એને કંઈ દસ્તાવેજો કંઈ તૈયાર કરવાના રહેતા નથી, બરોબર, જટિલ પ્રક્રિયામાંથી પસાર કરવું પડતું નથી, ઓછી મૂડીએ પણ પોતે ધંધો કરી શકે છે। તો આમ એની સ્થાપના વિધિ કેવી છે? સાવ સરળ છે। ત્યાર પછી ઓછી મૂડી। ઓછી મૂડી એ વ્યક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે, બરોબર। આપણે ઓછી મૂડી રે એની લાક્ષણિકતા પણ જોઈ અને આ વિશિષ્ટ એનો લાભ છે। વ્યક્તિક માલિકીમાં ઓછી મૂડીથી વેપાર કરી શકાય છે। વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લઈને પણ ધંધામાં રોકી શકે છે। વ્યક્તિક માલિકીનો જે પણ ધંધો સ્થાપતા હોય એમાં મૂડીની ખૂબ જ ઓછી જરૂરિયાત પડે છે, અને જો તમારે વધુ નાણાંની જરૂરિયાત પડે તો તમે તમારા સગા સંબંધી પાસે, મિત્ર પાસેથી કે બેંક પાસેથી ઓછીના નાણાં લઈ શકો છો અને ધંધાની અંદર રોકી શકાય છે અને તમારો ધંધો રહ્યો એ તમે કરી શકો છો। ત્યાર પછી રહસ્યોની જાળવણી। ધંધાની સફળતામાં રહસ્યો ગુપ્ત રાખવા કે વેપારી માટે લાભદાયક હોય છે। વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી, સર્વસત્તાધીશ એટલે બધા જ પ્રકારના કાર્ય કરવાની સત્તા એક જ વ્યક્તિ પાસે હોય એને સર્વસત્તાધીશ તરીકે ઓળખાય છે। તે વેપારના સોદાઓ, હિસાબો, ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે। વેપારના અન્ય સ્વરૂપ કરતાં આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી વધુ સારી રીતે રહે છે, કારણ કે આ ધંધાની વ્યક્તિક માલિકીની અંદર જે પણ એક વ્યક્તિ દ્વારા જે પણ ધંધો કરવામાં આવતો હોય એ ધંધાની અંદર સંપૂર્ણ સત્તા એક વ્યક્તિ પાસે જ હોય છે। તેથી કઈ રીતે સોદાઓ કરવા, હિસાબો રાખવા, બરોબર, જે પણ ધંધો વ્યવસ્થિત રીતે કરવા માટેની ચાવી હોય, બરોબર, એ ગુપ્ત પોતે રાખી શકે છે। બાકીના બીજા ધંધાની અંદર તમારે રહસ્યની જાળવણી રહી થઈ શકતી ન હોય, કારણ કે એમાં ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય, તો કોઈ પણ એવો વ્યક્તિ હોય જ કે બીજાની વાત કરી દે। તો એવા ધંધાની અંદર, મોટા ધંધા હોય તો એની અંદર આ શક્ય બની શકતું નથી। ઝડપી નિર્ણય। વ્યક્તિક માલિકી ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણયો હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે, બરોબર। એક જ વ્યક્તિ હોવાથી, બરોબર, ધંધાની અંદર જે પણ બાબતો હોય, જે પણ ઘટનાઓ હોય એ વિશે પોતે ઝડપથી નિર્ણય લઈ શકે છે। બીજા કોઈ પણ વ્યક્તિની પરમિશન લેવા જવાની જરૂર પડતી નથી। બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણય લઈ શકાય છે, બરોબર। બજારથી પોતે વાકેફ રહે છે અને બજારની અંદર જે સંજોગો બદલાય છે એને અનુરૂપ પોતે નિર્ણયો લઈ શકે છે। અને બજારની અંદર જો લોકોની માંગની અંદર ફેરફાર થયો, લોકોની રુચિની અંદર ફેરફાર થયો છે, તો એ સંજોગો જાણી અને અનુરૂપ પોતે બદલાવ કરી અને બજારની અંદર વસ્તુ વેચવા મૂકી શકે છે। વ્યક્તિગત સંપર્ક। વ્યક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એક્ય જોવા મળે છે। માલિક પોતે જ ધંધાનું સંચાલનનું સૂત્ર પોતાના હાથમાં જ રાખતો હોવાથી ગ્રાહકો, કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક સાધી શકે છે। બદલાતા વેપારના વલણો, ફેશન અને ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા જરૂરી ફેરફારો કરી પોતાનું બજાર સાચવી શકે છે।
કારણ કે વ્યક્તિગત માલિકીની અંદર પોતાની પાસે ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે દરેક ગ્રાહકો સાથે પોતે અંગત સંપર્ક સાધી શકે છે અને વ્યક્તિગત રીતે પોતે સંપર્ક કરી અને ગ્રાહકોના કઈ વલણો, રુચિ, ફેશનમાં બદલાવ થયો હોય તો એ વિશે જાણી અને પોતે એ પ્રમાણે ઉત્પાદન કરાવી અને એ પ્રમાણે પોતે વેચાણ કરે છે. ત્યાર પછી પરિવર્તનશીલતા. વ્યક્તિગત માલિકીમાં બદલાતા જતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે. વ્યક્તિગત માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાથી કરી શકે છે. એટલે ધંધાની અંદર કોઈ પણ ફેરફારો લાવવા હોય તો ધંધાની અંદર પોતે ફેરફારો ઝડપથી લાવી શકે છે. અમુક વસ્તુ વેચવાની બંધ કરવી અથવા તો અમુક બજારની અંદરથી નવી વસ્તુ વેચવા માટે લઈ આવી તો આવા ફેરફારો કરવા હોય તો પોતે ઝડપથી ફેરફારો કરી શકે છે. અને ઝડપી નિર્ણય અને સતત જાગૃતિના લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકાય છે. ધંધાની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન લાવવું હોય તો તમે ઝડપથી પરિવર્તન લાવી શકો છો. એટલે વ્યક્તિગત માલિકીનો ધંધો રહ્યો એ પરિવર્તનશીલ છે. ત્યાર પછી કરવેરાના ઓછો બોજ. બરોબર, કરવેરો રહ્યો એ ઓછો ભરવાનો થતો હોય છે. વ્યક્તિગત માલિકીમાં ધંધાની આવક માલિકીની છે એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાનો દર લાગુ પડે છે. સામાન્ય રીતે વ્યક્તિગત માલિકી ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી થાય છે, જેથી કરવેરાનો બોજ પણ ઓછો થાય છે. કારણ કે વ્યક્તિગત માલિકીની અંદર ધંધાનું કદ નાનું હોવાથી એની પાસે મોટા પ્રમાણની અંદર આવક પ્રાપ્ત થતી ન હોવાથી તેને કરવેરા ઓછો ભરવો પડે છે. બરોબર, જો આવક ખૂબ જ મોટી થતી હોય, નફો ખૂબ જ મોટા પ્રમાણની અંદર થતો હોય તો કરવેરા જાજા ભરવા પડે. નફો ખૂબ જ ઓછો થતો હોય તો એમાં કરવેરા ઓછા ભરવા પડે છે. ઓછા કાનૂની નિયંત્રણ. બરોબર, કાનૂની નિયંત્રણ રહ્યો એક વ્યક્તિ દ્વારા જે ધંધો કરવામાં આવતો એના ઉપર નિયંત્રણ સાવ ઓછા હોય છે. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વ્યક્તિગત માલિકીમાં કાનૂની નિયંત્રણ ઓછા હોય છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિ કે આવશ્યકતા નથી. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણ ઓછા રહે છે. એમાં ધંધાની અંદર ઓછી મૂડી કરવા કે ધંધાની અંદર કોઈ પણ ફેરફારો કરવા, બરોબર, ધંધાનું કદ નાનું કરી નાખવું અથવા ધંધાનું કદ મોટું કરવું તો એના માટે કોઈ પણ જાતના કાનૂની નિયંત્રણો નથી. તમે સ્વેચ્છાએ તમે એમાં ફેરફાર કરી શકો છો. તો અહીંયા આપણે વ્યક્તિગત માલિકીના ફાયદાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે મર્યાદિત મૂડી. બરોબર, પહેલી મર્યાદા શું છે તો કે મર્યાદિત મૂડી. ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબતે વ્યક્તિગત માલિકીનો વિશિષ્ટ લાભ છે. કારણ કે આમાં ઓછી મૂડી, વ્યક્તિગત માલિકીની અંદર ઓછી મૂડીની જરૂરિયાત પડે છે એટલે તેનો ખૂબ જ સારો લાભ છે. તે મર્યાદા પણ બની છે. તે એની મર્યાદા પણ છે. ઓછી મૂડી રહે એની લાભ પણ છે અને મર્યાદા પણ છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારીનું એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે. જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ આવી અને 1990ની અંદર જે આપણે ધંધાની નીતિઓ બદલી છે, બરોબર, ત્યાર પછી ધંધાનું કદ રહ્યું ખૂબ જ મોટું થતું જાય છે. તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. તેથી માલિક માટે બરોબર મૂડી મેળવવું એ શક્ય બનતું નથી. મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્ર ખરીદવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. કારણ કે જેમ જેમ ધંધાનું વિસ્તરણ થતું જાય, વધારે પ્રમાણમાં ધંધા થતા જાય છે, એમ હરીફાઈની ટકી રહેવા માટે બરોબર એને કાચા માલની ખરીદી ખૂબ જ મોટા પાયે કરવી પડે, સારા એવા યંત્ર વસાવવા પડે છે અને તેના માટે વ્યક્તિગત માલિકી ક્ષમતા ધરાવી શકતું ન હોવાથી ઓછી મૂડીની મર્યાદા છે. અમર્યાદિત જવાબદારી. બરોબર, વ્યક્તિગત માલિકીની અંદર અમર્યાદિત જવાબદારી છે, મર્યાદિત જવાબદારી નથી. વ્યક્તિગત માલિકીની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારીમાં મુક્ત થઈ શકતો નથી. એટલે કે જે દેવા થાય દેવા એને ફરજિયાત ભરપાઈ કરવા પડે. બસ અમુક સંજોગોમાં પોતાની મિલકત પણ વેચી અને દેવા ભરપાઈ કરવા પડે છે. જો ધંધાની મિલકત કે લેણા કરતા ધંધાનું દેવું વધી જાય તો તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે
છે. આ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય છે. જો એની મિલકત અને જે લેણા હોય એટલે એની પાસે મિલકત અને જે પણ આવક હોય એના કરતાં જો દેવું વધી ગયું હોય તો પછીના સંજોગોની અંદર પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. જે ઊંચી નાના લીધા હોય એ બધા પાછા ચૂકવવા પડે છે. એટલે માલિક પોતે જ જવાબદાર બને છે. આ એની એક મર્યાદા થઈ કહેવાય. ત્યાર પછી ટૂંકું આયુષ્ય. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય એવા સંજોગો ધંધાનો અંત આવી શકે છે. બરોબર. તેના વારસદારમાં ધંધો ચલાવવાની આવડતનો અભાવ હોય ત્યારે શક્ય છે કે તે વેપાર નબળો પડવો જાય અને કેટલાક સંજોગોમાં બંધ પણ થવો જોઈએ. બરોબર. એ વ્યક્તિગત માલિકીનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, કારણ કે જો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય. નાદાર એટલે કે અસ્થિર, કે જે કાર્ય કરવા માટે સક્ષમ ન હોય એવો જાહેર થઈ જાય. તો એવા સંજોગોની અંદર પોતે ધંધાનો અંત લાવવો પડે છે. જો એનો ધંધો વારસદાર ચલાવવામાં આવડત હોય તો એ પોતે સારી રીતે ચલાવી શકે. જો ધંધો ચલાવવાની આવડત ન હોય તો પોતે ધંધો ચલાવી શકતો નથી અને અંતે પછી શું કરી દેવું પડશે? બંધ કરી દેવો પડે છે. કારણ કે એક જ વ્યક્તિ છે, કદાચ બે વ્યક્તિ પાર્ટનર હોય તો વળી એક વ્યક્તિ જાય તો બીજો વ્યક્તિ ધંધો ચલાવે, પણ એવું તો આમાં થઈ શકતું નથી. મર્યાદિત કાર્યશક્તિ. મર્યાદિત કાર્યશક્તિ. વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. દરેક વ્યક્તિ કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલી બુદ્ધિશાળી હોય પણ કેટલીક મર્યાદાઓ નડે છે. આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે. વ્યક્તિગત માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારોની આપ-લે કરવામાં શક્યતા ન હોવાથી તેની વિકાસ મર્યાદિત રહે છે. મર્યાદિત કાર્યશક્તિ. કારણ કે દરેક વ્યક્તિ દરેક કાર્યની અંદર પરિપૂર્ણ હોતો નથી. ઘણીવાર જે એક વ્યક્તિ રહ્યો બરોબર, એની પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન કે આવડત ન હોય, કારણ કે દરેક વ્યક્તિ દરેક કાર્યની અંદર પરિપૂર્ણ નથી હોતો. બરોબર. કોક તો મુસીબત તો સમસ્યાઓ તો આવતી જ હોય છે, જેથી કરીને પોતે સારા નિર્ણયો લઈ શકે નહીં અને બદલાતા સંજોગોની અંદર આધુનિકીકરણને કારણે, આધુનિક યુગના કારણે પોતાનો વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની જરૂરિયાત પડે છે. જે એક વ્યક્તિ તે વ્યક્તિ પાસે ન હોય તો ધંધાની અંદર પોતે સારી રીતે ધંધો કે વેપાર કરી શકતો નથી અને અંતે જો ધંધો બંધ કરી દેવો પડે છે. એટલે જ આમાં પોતે મર્યાદિત કાર્યશક્તિ ઉપયોગ કરે છે અને પોતે જ બધા ધંધા માટેના નિર્ણયો લેવા, કામકાજ કરવું, ખરીદ વેચાણ કરવું, તો અંતે પોતે ધંધા માટે વિચારવાનો સમય મળતો ન હોવાને કારણે એની શક્તિની મર્યાદા અહીં આવે છે. નિર્ણયમાં ભૂલની શક્યતાઓ. નિર્ણયોમાં ભૂલની શક્યતા. વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતા હોય છે. તેને બીજાઓના અનુભવનો, વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી. જેથી વેપારી ગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ વ્યક્તિગત નિર્ણયો ક્યારેક ઉતાવળિયા કે ભૂલ ભરેલા કે સતીયુક્ત એટલે ખામીવાળા હોવાથી વેપાર માટે ભૂલ ભરેલા સાબિત થાય છે. વ્યક્તિગત માલિકીની અંદર એક જ વ્યક્તિ કામ કરે છે, જેથી કરીને પોતાના કામના બોજને કારણે તે પોતાનો બધો જ નિર્ણયો લેતા વખતે ઘણીવાર ભૂલ થઈ શકે છે, ઉતાવળિયા નિર્ણય લઈ શકે છે. એને કારણે ધંધાની અંદર ખોટ જવાની શક્યતાઓ રહે છે. એટલે નિર્ણયો રહ્યા એ ખોટા લઈ શકાય છે કામના બોજને કારણે. મોટા પાયા પરના વેપારના લાભોનો અભાવ. વ્યક્તિગત માલિકીમાં મર્યાદા મૂડીને લીધે વેપાર સીમિત રહે છે. બરોબર. ઓછી મૂડીને કારણે આપણે ધંધાનો વિસ્તાર લાંબો કરી શકતા નથી. આજુબાજુના વિસ્તારની અંદર તમે વસ્તુનું વેચાણ કરી શકો છો. એટલે તમને મોટા પાયા પર બીજા લાભો મળતા નથી. અમર્યાદિત જવાબદારીને લીધે વેપારનું મોટું સાહસ કરવા તૈયાર થતો નથી. અને જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. જેથી કરીને મોટો વેપાર કરવો એના માટેના પ્રયત્નો પોતે કરતો નથી. માટે નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદ અને વેચાણનો લાભ મળતો નથી. જેથી કરીને પોતે નાના પાયાના ધંધો કરે છે, મોટા પાયાનો ધંધો શરૂ કરવાનો પોતે સાહસ કરતો નથી. તેથી તેને લાભ પણ મળતા નથી. તો અહીંયા આપણા વિડીયોની અંદર વ્યક્તિગત માલિકીના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો.